ભરૂચમાં મદીના પાન પોઈન્ટના માલિક પાસેથી ₹27,600નો સિગારેટનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. એક ઇસમની ધરપકડ કરી હતી તો અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. નાર્કોટિક્સ અને સિગારેટ ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ અભિયાન હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં ટંકારિયા ગામનો એક શખ્સ પણ વોન્ટેડ છે, જેની ઓળખ હજુ થઈ નથી. ભરૂચ શહેરમાં એસઓજી ટીમે પ્રતિબંધિત સિગારેટ અને ફ્લેવરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મદીના હોટલ પાસે આવેલી મદીના પાન પોઈન્ટના દુકાનદાર મોહમ્મદ જૈનુલ આબેદીન મોહમ્મદ નઈમ નાગોરીની ધરપકડ કરવામાં આવે છે. એસપી અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ અને સિગારેટ ગેરકાયદે વેપાર વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એએસઆઈ રાજેન્દ્ર નાથાભાઈને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી ફ્લો પોડ સિગારેટ 12 નંગ કિંમત ₹12,000, ફ્લો પોડ ફ્લેવરના 12 નંગ કિંમત ₹6,000 અને એલેક્સ લેજન્ડ 3500 પફ્સ સિગારેટના 8 નંગ કિંમત ₹9,600 જપ્ત કર્યા છે. કુલ મુદ્દામાલની કિંમત ₹27,600 છે. આરોપી સામે પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ એક્ટ 2019 હેઠળ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ટંકારિયા ગામનો એક શખ્સ વોન્ટેડ છે અને જેની ઓળખ